ચાલો આજનો પ્રસાદ છે પાણીપુરી ને ભેળ. પાણીપુરી ને ભેળ એટલે માનજી મુરજી રાખવાણી, માનું બેન માનજી રાખવાણી, ગામ બળદિયા, હાલ લંડન. એટલે ઈને કોઈએ એવું કીધું કે બેન મારું દાન જ્યાં વાપરવું ત્યાં બંને તરફથી છે. એટલે માનજી મુરજી રાખવાણી, માનુબેન માનજી રાખવાણી, લંડન, એના તરફથી આજે પાણીપુરી અને ભેળનો પ્રસાદ છે. અને આ પ્રસાદમાં જો કોઈ એવું કીધું કે બેન આ તમારે જ્યાં વાપરવા ત્યાં એનાય પણ આમાં સેવામાં પ્રસાદમાં લીધેલા છે. માનજી મુરજી રાખવાણી, માનુબેન માનજી રાખવાણી, શાંતાબેન સાથે એમને મોકલું હતું પેમેન્ટ, મને મળી ગયું છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. શું ખાવું છે? પાણીપુરી ને ભેળ. કા મજા મજા, ખાવા માંડો. ભગવાનનો હાલો જય બોલો. ઈ ભલ લેતા તમે ચાલુ કરી દો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કષ્ટભંજન દેવની જય, અન્નપૂર્ણા માતાની જય, ગંગા મૈયાની જય, अपने माता पिताની જય, દાતાશ્રીની જય. હે મારા ચંપા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. હવે રેવાતું નથી, મોઢામાં પાણી આવે છે એવું કયો કયો કે રેવાતું નથી, મોઢામાં પાણી આવે છે. પાણીપુરી ને ભેળ જોઈને, અને અમને રોજ મમરા ભેળ આપે તો અમે બીજું કાંઈ ખાઈ એમ નથી, એવું બોલો બોલો કે અમને રોજ મમરા આપો તો અમે બીજું કાંઈ ન ખાય. એવું બોલો. અને અમને વાંચવાનું ન કહે તો અમે મીટિંગો કરીને બેસી, વાંચી નહીં, એવું કયો. મેં જોવા મોકલો તો કાનાને, ગયો તો ને, શું કરીને બેઠી હતી? ગોળ ચક્કર કરીને બેઠા હતા એને. આજનો દીધે જવા દીધા, હવે ગોળ ચક્કર કરીને નહીં બેસવાનું. નવરા હોય ને એટલે શું કરવાનું? ક્યારેક એમ થાય કે ભગવાનને ચોપડી વાંચવાની, બીજા નોલેજ, જનરલ નોલેજ વાંચવાની, ભણવાનું કરવાનું પૂરું થઈ ગયું હોય તો તમારો. પણ આખો દી કાંઈ પછી, આજ તો આખો દી બેઠા જ છો. 3 વાગ્યાના 2 વાગ્યાના માથા ધોઈને 2 વાગ્યાને બેઠા હતા ને કાના. શું વાતું કરો એ તો કયો. મારે શીખવી છે. ક્યારેય ટાઈમ નથી મળ્યો આવો ચકેડું કરીને બેસવાનો, ક્યારેય ચકેડું કરીને બેસવાનો ટાઈમ નથી મળ્યો. શું વાતું શું કરો? શું કરો? સાચું કહેજો, સાચું કહેજો. વાતું શું કરો? બોલ શું વાતું કરો? પંચાયત કરતા સાચું કહેજો. કોઈની પંચાયત નથી કરતા તો શું વાતું કરો? શું ઓલું બોલો કાલે નહીં, ઓલું બોલો. ડાન્સ છે કાલ. શું છે? અચ્છા, એટલે ડાન્સ કરવા. ડાન્સ ને એ બધું ક્યાંથી આવ્યું એ નથી ખબર, પણ 26મી જ્યારે દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના રાખવાની હોય કે દેશ માટે હું આ કરીશ એ બધું હોય. શું હોય એને? કાંઈ વાંધો નહીં. પછી આમ દેશને લગતું નાટક છે કે પછી શું? ઈ જ છે ને. હા, દેશભક્તિ ઉપર છે ને. હા, એના ઉપર રહેવાનું. બીજા નાટક ચેટક હોય તો નહીં. દેશ માટે કાંઈ હોય ને તો એમાં રહેવાનું. હો, એટલે એ બધું તૈયાર કરતા. થેલા કેટલા થેલા થયા? 10 થયા? એક થેલો જ થયો. એ થેલા હું ભર્યું? મારે જોવા આવવું જોઈએ. શું ભર્યું? ચણિયા ચોરી, પોલીસના કપડાં, બીજું દાન થયો ને એવું છે. પછી ડાન્સ કરશો તમે? અચ્છા, તો શું કરો? નાટક કરશો? કેટલા શહીદ થઈ ગયા છે એ બધું ખબર છે? એવું બધું જાણવાનું, જોવાનું, એના ઉપર એક ક્યારેક નાટક બનાવવાનું. અત્યારે આટલી ઠંડીમાં આપણે કેટલા સ્વેટર પહેરી, કેટલા ગોદડા ઓઢી? 3-4. સરહદ ઉપર બિચારા આર્મીવાળા બધા કેટલી આપણા માટે. ત્યારે આપણે અસલા પાણીપુરી ને ભેળ ને બધું ખાઈ શકીશ.
નહીતર આતંકવાદી કીધું ને આપણને પૂરા કરી દીધા. એ સરહદ ઉપર છે ને ત્યારે એના માટે માળા કરો છો કે નહીં? કરો છો ને રોજે? કોની કોની કરો રોજે? એક દાતાશ્રીની, એક ભગવાનની તો આપણે 5 માળા હોય. એક દાતાશ્રીની, એક દેશ માટે, એક સૈનિકો માટે, એક આપણા માટે જે પ્રાર્થના કરતા હોય એના માટે. એને કરો છો ને કે ભગવાન એમની રક્ષા કરજો એમ? તો ભલે, કેમ કે એ રાત દિવસ આપણી રક્ષા કરે ને ત્યારે આપણે પાણીપુરીને બેડને ખાઈ શકીએ છીએ. એના બધા બાળકોને ને મમ્મીને ને પપ્પાને ને ઘરવાળીને ને બધાને મૂકીને ત્યાં રહે. તમે રહેશો? તમે તું આશા દીદી ક્યાંક જાય તોય કે જલ્દી વહી આવજો, જલ્દી વહી આવજો. તો એ રહે છે ને બધાને. કોના માટે રહે? આપણા દેશ માટે, આપણા માટે. તો એના માટે આપણે બીજું કાંઈ ન કરી કાંઈ નહીં, પ્રાર્થના જ કરીને એને. ચાલો દાતાશ્રીને થેન્ક યુ કહી દો. અને હવે બહુ પાણી આવે છે મોઢા, ખાવા માંડો. ચાલો તો ખાવા માંડો, જાઓ બધા. ચાલો, જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. આજે થોડું લાવ્યું, આજે બહુ બધું બોલી લીધું છે. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને શુભ રાત્રિ બધાને.